જેટલો મહત્વ છે ને સાહેબ એટલું સાહેબ અમારો નિયાજ પ્રસાદી કરવાનો અમારો મહત્વ એટલે અમારે આ જે ઇસ્યુ છે ને સાહેબ એ નિયાજ જે પ્રસાદી સાહેબ અમારે જે વિતરણ કરવાનું થાય છે ને હા આમાં સાહેબ આપણે એક એવું કરી શકીએ કે ભાઈ જ્યારે તાજીઓ નીકળે ત્યારે આપણે પ્રસાદી વિતરણ ના કરી શકીએ એ સિવાય તમે જો ગલીઓ ઘણી છે પણ સાહેબ આટલા વર્ષથી સાહેબ રાખે કોઈ દિવસ કઈ હા ગલીમાં તો સાહેબ એક વસ્તુ સાંભળો તાજીઓ સાઈડમાં ગલી કારણ કે રસ્તા ઉપર અમને તે જે શાંતિ સમિતિની મીટિંગમાં હતી એમાં ટીમને રજૂઆત કરી છે એમાં લાઈન પ્રોપર નથી થતી વાંધાના કાઢેવાળા વચ્ચે આવી જાય છે પછી એના લીધે ટ્રાફિક પ્રેશર થાય છે આ ફૂલ એટલે ફૂલ પબ્લિક આવે એમાં સાહેબ અમે ઇનકાર નથી ના ના એને ટ્રકનું ના ભૂતકાળમાં સાહેબ શું થયું છે તે અમારે ચાંદી બજારમાં ઇશ્યુ ના ના પણ સાહેબ એ આપણે નાકા અહીંયા આપણા જે પોઈન્ટ ઉપર જે વાહન જે આવે છે ને અમારી રીતે દાખલા તરીકે કાલાવડ બ્રિજનો પોઈન્ટ છે કોઈ ના થાય ઊભું કઈ અડચણ ના થાય અમારો હેતુ એક જ છે અમારો હેતુ એવો નથી કે સાહેબ અમે કોઈ પોલીસને હેરાન કરવા આવીએ અમે ડિસ્ટર્બ ઉભો કરવા અમે સાહેબ શાંતિ સમિતિની મીટિંગમાં આગેવાનો જે ભરવાનો વાળો છે એને જ મોકલીએ અમે પોલીસને ડિસ્ટર્બ કરવાના પણ આ તો મુદ્દો એવો બન્યો છે સાહેબ ઇસ્યુ આવો જે વર્ષોથી સાહેબ રાજા સાહેબ આખા ગુજરાતમાં મોહરમ બંધ હતું એટલે જામનગરના મુસલમાનની ક્વોલિટી તો સાહેબ આપ જુઓ કે આપ અમને એમ કહો કે આ ધારીએ નીચે લઈ જાઓ ગલીમાં લઈ જાઓ એ બધી જવાબદારી અમારી બ્લોસ સાહેબ માજી મંત્રી શું નામ એમ કે બ્લોસ સાહેબ એડવોકેટ છે ને કાનૂન મંત્રી હતા પહેલે ધારાસભ્ય તરીકે મારે આ ચોથા મોહરમ છે જામનગરમાં એટલે 2022માં હતો પૂરા વર્લ્ડમાં નંબર 1 છે જામનગરમાં આ તહેવારમાં એક પણ માણસ સ્ત્રી કે પુરુષ પોતાના ઘરે નથી છેલ્લા દિવસે નાગરિક દિવસે રાખે પણ ઇતિહાસ એવો છે કે આખા ગુજરાતમાં જેથી મોહરમ મનાવવાની મનાય હતી બીકોઝ ઓફ અનરેસ્ટ ઓફ ધીસ ગુજરાત